વડોદરા સ્થિત માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જરૂરિયાતમંદ લોકો છે, બાળકો છે, તેમની સાથે હોળી અને ધૂળેટીનો પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તે આ વર્ષે પણ હોળીના પર્વ અંતર્ગત તેમના દ્વારા જરૂરિયાતમંદ જે લોકો છે, બાળકો છે, તેમની સાથે ધાણી ખજૂરનું વિતરણ કરી અને આ હોળીના પર્વનું ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી. આ અંગે વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના સંસ્થાપક પ્રમુખ મમતા શાહે જણાવ્યું હતું કે ગત વર્ષોની માફક આ વર્ષે પણ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓ અને શહેરના સ્લમ વિસ્તારોમાં ધાણી, પોપકોર્નના પેકેટ પ્રિશા ગોયલના સૌજન્યથી ખજૂરના પેકેટ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યા. શહેરના વિવિધ સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારની મહિલાઓ અને બાળકોમાં ધાણી ખજૂરના 500 પેકેટનું અને વડોદરા જિલ્લા પ્રાથમિક શાળાઓ પૈકી ખેડા કરમસિયા ગામમાં 270, સૈડાલ ખાતે 160, ગજાદરા ગામે 140 જેટલા વિદ્યાર્થીઓ અને બાળકોમાં ધાણી ખજૂરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત હોળી ધૂળેટીના નિમિત્તે કર્મયોગી શાળા દ્વારા કાર્યક્રમ નિહાળ્યા બાદ ધાણી ખજૂરના પેકેટ વિતરણ કરવામાં આવ્યા, જ્યાં બાળકોએ તેમની સાથે ગુલાલથી ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી આ શાળામાં તેમની પ્રત્યક્ષ હાજરીમાં જ હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં હર્ષોલ્લાસનો અનેરો આનંદ જોવા મળતો હોય છે. હોળી નિમિત્તે આજે ખોડિયારનગર વિસ્તારમાં બાળકોને ખજૂર અને ધાણીનું વિતરણ કરવામાં આવ્યું. દર વર્ષે બધા જ તહેવારમાં આ બાળકો સાથે અમે ઉજવણી કરીએ છીએ અને આજે પણ લગભગ 150 છોકરાઓને આપણે ધાણી ખજૂરનું વિતરણ કર્યું તથા મહિલાઓને પણ 100 મહિલાઓને ધાણીના પેકેટ અને ખજૂરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. દરેક વર્ષે આ લોકો સાથે તહેવાર કરાવવાનો એક અનેરો ઉમંગ હોય છે.